વાલજીભાઈ ફળદુ ના પિતા શ્રી ગોરધનભાઈ ફળદુ ની સાથે ખેડૂત સંગઠનથી માંડીને વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનો અવસર મળ્યો હતો. વાલજીભાઈની સાથે પણ લગભગ 2 ટર્મ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનો અને સંપર્ક રાખવાનો, સહયોગ રાખવાનો ખૂબ સારો અવસર મળ્યો હતો. સમાજ જીવનની વ્યક્તિનું કોઈ દ્રષ્ટાંત આપી શકીએ, મજબૂત માણસ તરીકેનું, મક્કમ માણસ તરીકેનું અને નિષ્ઠાવાન માણસ તરીકેનું, તો આપણે વાલજીભાઈ ફળદુનું ચોક્કસપણે દ્રષ્ટાંત આપી શકીએ. ખૂબ પટેલ સમાજનું તો કામ કર્યું જ, પરંતુ સર્વે સમાજનું જેમણે ખૂબ જબરદસ્ત દિલથી અને ખૂબ લાગણીથી કામ કર્યું છે, એવા વ્યક્તિના જવાથી માત્ર ને માત્ર શાહપુર ગામને નહીં, પટેલ સમાજને નહીં, પણ સમગ્ર સમાજને અને ખાસ કરીને આ પંથકને ભારે મોટું નુકસાન થયું છે. એની વિદાયથી મને પણ અંગત રીતે એક મારા સહયોગી, જૂના સાથી, વર્ષો સુધી સમાજ જીવનમાં, જાહેર જીવનમાં જેમની સાથે કામ કરવાનું તક મળી હતી, એવી વ્યક્તિ જવાથી મને પણ ખૂબ હૃદયથી ખૂબ મારી લાગણી દુભાય છે અને ખૂબ અંદરથી પણ મને દુઃખ થાય છે કે આવા વ્યક્તિથી આ ખાલીપો બહુ લાંબા સમય પુરાય. હું એમના પરિવારને, ભાઈ ટીનુને, શરદને, સૌ પરિવારને પ્રભુ આ દુઃખ આવ્યું એની સહન કરવાની શક્તિ આપે અને આવનારા દિવસોમાં વાલજીભાઈના જીવન કમળનું ઉદાહરણ લઈને કામ કરે એવી હું એમને વિનંતી કરું છું. ઈશ્વર આ દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. વાલજી બાપા આજે આપણી વચ્ચે નથી, માની જ નથી શકાતું. વાલજી બાપા એક એવું વ્યક્તિત્વ જેના માટે જેટલું કહીએ એટલું ઓછું છે. અત્યારના શાહપુરના સર્જનમાં પાયાના પથ્થર એટલે વાલજી બાપા, ગાંઠીલાનું ઉમાધામ પાયાના પથ્થર એટલે વાલજી બાપા, શાહપુર ગામમાં સર્વ જ્ઞાતિની સર્વાનુમતિ એટલે વાલજી બાપા, જુનાગઢ લોકસભા વિસ્તારમાં જેની વાત અડગ રીતે ચાલે એ વાતમાં વાલજી બાપા, પોરબંદર લોકસભા વિસ્તારમાં જેના વગર ન ચાલે એટલે વાલજી બાપા. વાલજી બાપા જાય અમે માનતા નથી, પણ ઈશ્વર પાસે આપણું ચાલે એમ નથી. મારે સોરઠની પ્રજાને, શાહપુરની પ્રજાને એક અપીલ કરવી છે કે વાલજી બાપાને ભૂલતા નહીં. જો શાહપુરને ગુણવત્તાવાળું રાખવું હોય, સોરઠ પ્રદેશને ગુણવત્તાવાળો રાખવું હોય તો આવા લોકોને ભૂલતા નહીં. તમે આવા લોકોને અંજલિ આપીને ચાલ્યા ન જતા, તમે તમારા જીવનમાં આવા લોકોના ગુણધર્મોને ઉતારજો. અસ્તુ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે વાલજી બાપા ફળદુનું શ્રદ્ધાંજલિમાં પ્રાર્થના સભાની અંદર આજે અમે એક જ્ઞાતિએ ખૂબ એવો મોટો મોભી ગુમાવ્યો છે, જે ધાર્મિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે એવું ઊંચું નામ કરી ગયા છે કે જેમની તુલનામાં અત્યારે હું જુનાગઢ જિલ્લાની અંદર કોઈને જોતો નથી. એ આત્માએ જે કામ કર્યું છે, નાના બાળકોથી માંડી યુવાનો અને વૃદ્ધો સાથે રહી અને સમાજથી માંડી મંદિરો સુધી જે કામ કર્યું છે એ ખૂબ આવકાર્ય છે. એ કામનો અત્યારે કોઈ જોટો જડી શકે એવી વ્યક્તિ નથી. એ વ્યક્તિને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. એને પ્રાર્થના સભાની અંદર હાજર રહેવાનો મને મોકો મળ્યો, મારી જાતને ધન્યતા અનુભવું છું અને એને મારા હૃદયની શોકાંજલિ પાઠવું છું. જય શ્રી કૃષ્ણ. આમ તો આજે વાલજી બાપાના નિધન પ્રત્યે હું શોકની લાગણી વ્યક્ત કરું છું, જેમને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ હરણભાર ભરી છે. તમામે તમામ જ્ઞાતિના લોકોને સાથે રાખીને
જેમણે વંથલી તાલુકામાં અને સાપુર ગામથી રાજનીતિ શરૂ કરીને જિલ્લા સુધી જેને 7 ટર્મ સુધી જિલ્લા પંચાયતનું નેતૃત્વ કર્યું છે. કડવા પાટીદાર સમાજના ઉમિયાધામ ગાંઠીલાની જેમને સ્થાપના કરીને એક સમાજને પણ રાહ સિંધીને ગાંઠીલાની અંદર પણ એક ઉમાધામ ઊભું કરી અને સમાજની પણ ખૂબ સેવા કરી છે. વાલજીભાઈ એટલે એમની એક ઓળખ અને એમને એક મોટી ખોટ પડી છે. સર્વ સમાજને જે વાલજીભાઈની રાજકીય રીતે જો વિચારું તો મેં ઘણી વખત જિલ્લા પંચાયતની અંદર પણ એમની સાથે ખૂબ કામ કરેલું છે. વાલજીભાઈની દીર્ઘદ્રષ્ટિ અને લોકોની સેવાની પ્રત્યે જે એનો પ્રેમ એ આજે સાપુરને નહીં, માત્ર એમના પરિવારને નહીં, પણ આ વિસ્તારને એમની મોટી ખોટ પડી છે. માં ઉમાધામ પણ એમને ઊભું કર્યું. એટલે માં ઉમિયાને, માં ભગવતીને, માં મુરલીધરને પ્રાર્થના કરું કે એમના દિવ્ય આત્માને શિર શાંતિ અર્પે, એવી જ પ્રભુ કૃષ્ણ મહારાજ પાસે પ્રાર્થના કરું. વાલજી બાપા ફળદુ આમ તો જુનાગઢ જિલ્લાનું એક ઘરેણું જ હતા. પાટીદાર સમાજના મોભી હતા. ગાંઠીલા મંદિરનું જે કાંઈ સ્થાપના છે એમાં સૌથી વિશેષ જો કાંઈ ફાળો હોય તો મારા વાલજી બાપાનો. વાલજીભાઈ ફળદુ એટલે કે પાટીદાર સમાજનું સોરઠનું ઘરેણું અને વાલજીભાઈ આ વિસ્તારની પણ સમગ્ર સમાજને સાથે રાખીને ચાલનાર વ્યક્તિ છે. આપણે કહીએ છીએ ને વસુદેવ કુટુંબકમ, એટલે કે આ આખો વિશ્વ મારો પરિવાર છે. એટલે વાલજીભાઈ આ વિસ્તારના દરેક સમાજના લોકો, દુખિયાળાના એના આંસુ લૂછનાર, જેમને મદદ જોતી હોય તેમને મદદ આપનાર આવું વ્યક્તિત્વ એ વાલજીભાઈ હતા. ઉમિયા માતાજી મંદિર ગાંઠીલા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને મંદિરની નિર્માણથી લઈ અને એક મંદિરને ઊંચાઈ ઉપર લઈ જવાનું કામ એને કર્યું હતું. અને આ વિસ્તારની અંદર નાનામાં નાના માણસને, મજૂર માણસને પણ જરૂરિયાત હોય ત્યારે એમની સાથે રહી એમને મદદ કરવી અને એમના માટેનું જે કામ કરવું ને આ વિસ્તારને ભગીરથ કામ કરવાનું કામ વાલજીભાઈ કર્યું છે. ત્યારે આજે એ પ્રભુના ચરણમાં જ્યારે બિરાજે છે ત્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ આ આત્માને તારા અંતરની અંદર એમને રાખજે અને કાયમને માટે આ વ્યક્તિ સમાજને અને આજુબાજુના વિસ્તારને, સોરઠને કાયમ યાદ રહેશે. પ્રભુને પ્રાર્થના કરી કે એમના પરિવાર ઉપર આવેલ દુઃખ સહન કરવાની શક્તિ માં ઉમા, માં જગદંબા એમને આપે અને આ આત્મા એ સુખી આત્મા તરીકે આપના ચરણોમાં રહે એવી પ્રાર્થના. વાલજી બાપા ફળદુ આજે આપણી વચ્ચે રહ્યા નથી એ આ સમાજને, આ રાષ્ટ્રને, આ વિસ્તારને, પાટીદાર સમાજને ખૂબ જ મોટી નુકસાની છે. વાલજી બાપા ફળદુનું જીવન છે એ દરેકને સાથે રાખીને ચાલવાવાળું જીવન હતું. અમારા પિતા શ્રી ગોવિંદભાઈ શેફડા અને વાલજી બાપા ફળદુ બધા ખૂબ સાથે રહી આ વિસ્તારના સમાજનું ખૂબ સારું કામ કર્યું છે. વાલજી બાપા ફળદુએ ક્યારેય નાના મોટા જ્ઞાતિ જાતિનો કોઈ પણ ભેદભાવ જોયા વગર એક આદર્શ જીવન જીવી ગયા છે અને બધા આપણે આશા રાખીએ કે આપણે એના જીવનમાંથી કંઈક ને કંઈક મેળવી અને એનું જીવન સાર્થક થાય એવા પ્રયત્ન કરીએ. હિરેન દેવાનંદભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી છે મારી. આજરોજ વાલજીભાઈ ગોરધનભાઈ ફળદુના ખૂબ સારું જીવન 85 વર્ષ સુધી એમણે જે જીવી ગયા છે, લોકોની વચ્ચે રહી અને પોતાનું સંપૂર્ણ જીવન પ્રજા માટે સમર્પિત કરી અને પોતે જીવન જીવ્યા છે અને અલગ અલગ પક્ષોની અંદર રહીને પણ લોકોના ખૂબ સારા કામો કર્યા છે અને પોતે નેતા તરીકે પ્રસ્થાપિત જે થયા એ માત્ર પટેલ સમાજના નહીં પણ સર્વ સમાજના નેતા તરીકે પણ પ્રસ્થાપિત થયેલા છે. વાલજી બાપાનું નામ લ્યો એટલે આપણને સાપુર ગામ યાદ આવી જાય કે ભાઈ સાપુરના અને કડવા પટેલ સમાજના એક મસીહા કહી શકાય એવું પોતાનું જીવન હતું અને પોતે આજે સ્વર્ગવાસ વધાવ્યા પછી પણ પોતાની જે સુવાસ મૂકી ગયા છે કે જે હર હંમેશ લોકો એને યાદ કરશે અને રાજકારણની અંદર પોતે રાજકારણની પણ રાજનીતિથી આગળ વધ્યા છે અને દરેક લોકોને સાથે રાખી, લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી સાથે રહી અને હર હંમેશ
વિસ્તારના કેમ વિકાસ થાય, લોકો કેમ સુખાકારી રીતે જીવી શકે, એવા જ એમના કાયમ માટેના પ્રયત્નો રહ્યા હતા. આજના દિવસે હું અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી પરિવાર વાલજી બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. મને પણ 2010 થી 2015 સુધી જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે ટિકિટ આપવામાં આવી અને હું ચૂંટાઈ અને જિલ્લા પંચાયતના પટાંગણમાં ગયો, ત્યારે વાલજી બાપા પોતે પણ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે આવ્યા, ચૂંટાઈ બાંધકામ સમિતિના ચેરમેન હતા. હું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ખૂબ નાની વયે મને જવાબદારી મળી, ત્યારે મારા જે પથદર્શક કહેવાય, મારા જે માર્ગદર્શક કહેવાય, જિલ્લા પંચાયતના નોલેજની અંદર એક એક વાતથી મને માહિતગાર જેનો કર્યો હોય એ વાલજી બાપા હતા. વાલજી બાપાને પૂછીને મને જિલ્લા પંચાયતની અંદર 5 વર્ષ કોઈ તકલીફ પડી નહોતી. એટલે હું આજની તારીખે વાલજી બાપાને પિતા તુલ્ય સમજતો હતો કે મને રાજકારણની અંદર નાનામાં નાના વાતની પણ મને માહિતી આપતા હતા કે હિરેન આ રીતના કરવું જોઈએ, આ રીતના કરવું જોઈએ. એટલા માટે મારા માટે તો સર્વે સર્વા વાલજી બાપા હતા. જય શ્રી કૃષ્ણ. મારું નામ રમેશચંદ્ર દયાશંકર મહેતા. વર્ષો સુધી વાલજીભાઈના સંપર્કમાં, એટલે કે 1975 થી આ ફળદુ પરિવાર એટલે ગોરધન બાપા અને ગોરધન બાપા જ્યારે ગામમાં સરપંચ હતા ત્યારથી લઈ અને આ પરિવાર સાથે ઘરાબો એટલે ઘર જેવો નાતો એ અમારો રહ્યો છે. વાલજીભાઈના અવસાનથી ફક્ત એના પરિવારને નહીં, એના પરિવારમાં તો મોટી ખોટ પડી જ છે, પણ આ પટેલ સમાજમાં અને સામાજિક કાર્યકરોમાં એક મોટો આઘાત લાગ્યો છે. કારણ કે વાલજીભાઈ જે છે એ સમાજ ક્ષેત્રે રાજકારણની વાત આપણે અલગ કરીએ, પણ વાલજીભાઈએ જે સામાજિક જે કાર્યો કર્યા છે અને પરદુખિયાઓને જે મદદો કરી છે એ અવિસ્મરણીય છે. જો કે ગોરધન બાપાના સમયથી આ તો એને વારસામાં મળેલું છે. બધા ભાઈઓ ધીરુભાઈ, કાનજીભાઈ, વાલજીભાઈ, ગોવિંદભાઈ, આ બધા ભાઈઓએ હર હંમેશા સમાજ સેવા કરેલી છે. આવું સરસ મજાનું ઉમિયા ધામ બનાવ્યું. ગુજરાતમાં ફર્સ્ટ નંબરની જો કોઈ ગરબી હોય ને તો શાહપુરની ગરબી હતી અને એનું સંચાલન વાલજીભાઈ કરતા. એનો હું સાક્ષી છું, કારણ કે 10-12 વર્ષ સુધી મેં એનું સંચાલન કર્યું છે ગરબીનો. અને એ ગરબીમાં સૌરાષ્ટ્ર, ગુજરાત ને કચ્છના તમામ કલાકારો ત્યારે ટપાલો લખતા કે વાલજીભાઈ અમારો પ્રોગ્રામ ગોઠવજો. આ વાલજીભાઈની નેમ અને છાપ હતી. આ વાલજીભાઈના અવસાનથી ઘણી ખોટ પડી છે, જે ખોટ પૂરી શકાય એમ નથી. અને રાજકારણ ક્ષેત્રે પણ ગોરધન બાપા, વાલજીભાઈ અને ટીનાભાઈ અને સમગ્ર પરિવાર એ હંમેશા આગળ કંઈક સમાજની સેવાના ભાવ સાથે રાજકારણમાં જોડાયેલો છે. નહીં કે લઈ લેવા માટે. અત્યારનું રાજકારણ જે છે એવી રીતે વાલજીભાઈએ સેવા નથી કરી, પણ વાલજીભાઈએ હર હંમેશા પરોપકારી કાર્ય કર્યા છે. એટલે આ સમયે આ વાલજીભાઈનું જે દુઃખદ અવસાન થયું છે, ફળદુ પરિવારને, એમના પરિવારને એક સ્તંભ ગયો છે. એ તો ખોટ પડી જ છે, પણ આ સમાજને બહુ મોટામાં મોટી ખોટ પડી છે. હું તો ઈશ્વર પાસે પ્રાર્થના કરું કે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ સામાજિક કાર્યો જે છે એ એમના પરિવાર દ્વારા વાલજીભાઈનું નામ એમનેમ રહે, તો એમનો પરિવાર એટલે ટીનાભાઈ ને બધા એ પોતાનું આ વાલજીભાઈના અધૂરા જે કાર્યો છે એ સંપન્ન કરે અને વાલજીભાઈના આત્માને ઈશ્વર શાંતિ અને સદગતિ આપે, એ જ પ્રાર્થના. હરિઓમ સત્સત. મારું નામ કાળાભાઈ સિંધર. વાલજીભાઈ સાથેનો મારી પરિચય છે ઓઘાભાઈના સમય. વર્ષોથી એમની સાથે ઘર જેવા સંબંધો, અને હું જ્યાં સુધી વાલજીભાઈને જાણું ત્યારે વાલજીભાઈના મોંમાંથી જે વાત નીકળી હોય
એને વાલજીભાઈએ ક્યારેય પાછી નથી એવું નથી બન્યું કે વાલજીભાઈના વાતને ક્યારેય પાછું પડવું. એમણે જે વચન આપ્યું હોય એવા વચનના પાકા માણસ. આજનું જે રાજકારણ છે એમાં સિદ્ધાંતોના માણસ અને કંઈ પણ કરી બતાવનારા માણસ. શાહપુરને એક હથ્થું રાખી અને શાહપુરની શાન જેણે ટકાવી રાખી એવા વાલજીભાઈ મહાપુરુષ કહી શકાય એવો પુરુષ. હું જાણું છું ત્યાં સુધી એની તોલે આવે એવા માણસો હવે આ જમાનામાં મળવા બહુ મુશ્કેલ છે. વાલજીભાઈની સાથે રાજકીય રીતે તેઓ જિલ્લા પંચાયતમાં કારોબારીના ચેરમેન, તાલુકા પંચાયતની ચૂંટણીઓ, ખરીદ વેચાણ સંઘમાં મારું ચૂંટાઈ આવવું અને મને એણે કીધું કે ભીખું 2.5 વર્ષથી અને 2.5 વર્ષ કાળાભાઈ તમે રહેજો. 2.5 વર્ષ પછી બીજા બધાનું મન બદલ્યું પણ વાલજીભાઈએ કીધું કે એમાં કંઈ ફેરફાર નહીં થાય. ભીખુએ રાજીનામું એટલે નજીક સરહદે રાજીનામું દેવું જોઈએ અને કાળાભાઈને બેસી જવું જોઈએ.